શ્રદ્ધા અને સેવાનો અનોખો સંગમ એટલે અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલું ચકુડિયા મહાદેવ મંદિર. અહીં અંદાજે છેલ્લા 50 વર્ષથી ભૂખ્યાઓને ભોજન કરાવવાનું સદાવ્રત અવિરત ચાલી રહ્યું છે. કોઈપણ ભેદભાવ વિના દરરોજ સવાર સાંજ 500થી વધુ જરૂરિયાતમંદ લોકો અહીં પ્રસાદ ગ્રહણ કરે છે. પરંતુ હાલમાં ઈરાન યુદ્ધના કારણે બદલાયેલી પરિસ્થિતિ અને બળતણની અછતને કારણે આ સેવા યજ્ઞમાં વિઘ્ન આવ્યું છે. ગેસ સિલિન્ડરની વ્યવસ્થા ન થતાં હવે સેવાભાવીઓ લાકડા પર રસોઈ બનાવવાની નોબત આવી છે. સાંભળો શું કહી રહ્યા છે વર્ષોથી સેવા આપતા આ શ્રદ્ધાળુ. હાલમાં આ જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે તેના લીધે અમારે લાકડામાં રસોઈ કરવી પડે છે, કારણ કે સિલિન્ડરને બધાને અત્યારે જોગવાઈ થઈ શકતી નથી. બધી અત્યારની જે પરિસ્થિતિ છે એને અનુકૂળતા નથી થતી. ગમે તેટલી મુશ્કેલી હોય પણ મહાદેવના દ્વારેથી કોઈ ભૂખ્યું ન જાય તેવો આ ભક્તોનો અતૂટ સંકલ્પ છે. ગેસ સિલિન્ડર ભલે ન હોય પણ સેવાનો આ ચૂલો ક્યારેય ઠરશે નહીં. લાકડાના ચૂલા પર પણ રસોઈ બનાવીને આ ભક્તોએ 50 વર્ષની પવિત્ર પરંપરાને જીવંત રાખી છે.